રાજ્યમાં એક ઉમેદવાર જ બોગસ વોટિંગનો ભોગ બનતા રાજકારણમાં ભડકું. ફરીથી ચૂંટણી કરાવવાની માંગ ઉઠી. તમે જાણીને ચોંકી જશો કે રાજ્યમાં એક એવા ઉમેદવાર છે જે મત ન આપી શક્યા. તેઓનું નામ યાદીમાં હોવા છતાં તેઓ મતદાન કરી શક્યા નહીં, જેની પાછળનું કારણ છે બોગસ મતદાન. જી હા, તમે બરાબર સાંભળ્યું. ત્યારે અહીં વાત થઈ રહી છે વડોદરાના વોર્ડ નંબર 11ની કે જેમાં કોંગ્રેસ ઉમેદવાર મીના વસાવા બોગસ વોટિંગનો ભોગ બન્યા હોવાનો આરોપ લગાવ્યો. તેઓ જ્યારે 26મીએ ગદાપુરના ડીઆર અમીન શાળામાં મતદાન કરવા ગયા ત્યારે મતદાન મથકથી તેમને જાણવા મળ્યું કે અન્ય કોઈ વ્યક્તિ તેમના નામે મતદાન કરી ગયું છે. આ તમામ આક્ષેપ કોંગ્રેસ ઉમેદવારે કર્યા છે. હું 5:15 વાગે જ્યારે વોર્ડ નંબર 11માં ડીઆર અમીન સ્કૂલમાં વોટિંગ કરવા માટે ગઈ ત્યારે મને ખબર પડી ગઈ કે મારા નામ પર બોગસ વોટિંગ થયેલું છે અને એમને મને પુરાવા બી બતાવ્યા કે મારા નામ પર બોગસ વોટિંગ થયેલું. ઉમેદવારનું બોગસ મતદાન થઈ જતા કોંગ્રેસ ઉમેદવારે ટેન્ડર વોટિંગ કરવું પડ્યું હતું. બીજી તરફ ગંભીર આક્ષેપ કર્યા બાદ ચૂંટણી અધિકારીને કોંગ્રેસે વોર્ડ નંબર 11માં ફરીથી મતદાન કરવાની માંગ કરી છે. તો આમાં મને ચૂંટણી પંચના જે અધિકારીઓ છે એની પણ મિલીભગત લાગે છે. માટે અમે વોર્ડ નંબર 11માં રી ઇલેક્શનની માંગણી કરીએ છીએ. મહેસાણા જિલ્લામાં મૃતક